હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। શાકભાજીથી ભરપૂર એવા કુકરમાં વઘારેલા ભાત બનાવશું। એકદમ પરફેક્ટ માપ સાથે આ ભાત બનાવશું। તો શાકભાજીમાં મેં ફ્લાવર, બટેટા, વટાણા, કાંદા, કેપ્સિકમ અને ગાજર લીધા છે। 2 તીખા મરચાં લીધા। ખડા મસાલામાં એલચી, તજ, લવિંગ, મરી, તમાલપત્ર અને લાલ મરચું લીધું। હવે કુકરમાં ઘી અને થોડું તેલ એડ કરશું। ઘી ગરમ થાય એટલે રાઈ અને જીરું એડ કરીએ। હવે ખડા મસાલા એડ કરશું। 1.5 વાટકો મેં ચોખા લીધા છે। તો આ ચોખાને 2 થી 3 વાર સારા પાણીથી ધોઈ લઈએ। ચોખા એડ કરશું। હવે આ જ વાટકાના માપથી આપણે 3 વાટકા પાણી એડ કરશું। તો આ માપ આપણું એકદમ પરફેક્ટ છે। 1.5 વાટકો ચોખા અને 3 વાટકો પાણી લેવાનું। મસાલામાં હિંગ, હળદર, ધાણા જીરું, થોડું લાલ મરચું પાવડર, થોડો ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, બધી જ વસ્તુ મિક્સ કરી અને શાકભાજી લેશું। શાકભાજીમાં તમને જે ગમતા હોય તે શાકભાજી લઈ શકો। આમાં થોડા ઓછા કે વધારે પણ તમે લઈ શકો। તો શાકભાજીને ઉપર નીચે કરી બધી જ વસ્તુ મિક્સ કરી હવે ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને 3 આપણે સીટી બોલાવશું। તો 3 સીટી થઈ ગઈ છે। હવા પણ મેં જાતે જ નીકળવા દીધી છે। તો ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો ભાત આપણા એકદમ સરસ છૂટા બનીને તૈયાર છે। સ્વાદમાં પણ બહુ જ ફાઇન ભાત બન્યા છે। તો એકદમ પરફેક્ટ માપથી આ ભાત ચોક્કસ એકવાર જરૂર ટ્રાય કરજો, ખરેખર બહુ જ ફાઇન બનશે।